ગુડ આફ્ટરનૂન. કેમ છો? મજામાં છો? તો ઘણા દિવસથી હું ફ્રી નહોતી, આજે ફ્રી થઈ ગઈ છું. અને હું, વેદ, શ્રદ્ધા અમે બધા જઈએ છીએ પોરબંદર રખડવા. તો ચાલો રખડવા. કહી દે ટાટા. ટાટા. પોરબંદર તો ક્યારની પહોંચી ગઈ, પણ હવે જાવશું ચોપાટીએ. તો પછી આપણે બધા ચોપાટીએ મળીએ. જો પાછળ વેદ ને બધા બેઠા છે. શું કરેશ? ચાલો ચોપાટીએ મળીએ. ગુડ ઇવનિંગ. તો ફાઇનલી પોરબંદરની ચોપાટીએ હું ને વેદ આવી ગયા છીએ. ખાલી જો કેટલો મસ્ત અને સુંદર નજારો. હેલો. મારા 2 દિવસના વ્લોગ ભેગા આવશે. કાલે પોરબંદર ગઈ હતી, બહુ જ થાકી ગઈ છું. સવારમાં ઉઠીને કામે ગઈ હતી, કામ પતાવીને ગામમાંથી હમણાં ઘરે આવીને આજે છે ભીમ અગિયારસ. તો આજે તો ભીમ અગિયારસ છે એટલે બધાના ઘરમાં રસ ને બટેટાનું શાક ને રોટલી ને એવું બનતું હોય. તો હું બનાવું છું આપણે કેરીનો રસ. બતાવો અહીંયા. કેરીનો રસ, બટેટાનું શાક, ગરમ ગરમ ઘીની રોટલી. ચાલો બધા જમવા.